करने के लिए पीछे नहीं करेगी। તો દિલ્હી કાર બ્લાસ્ટ લઈને આ બાજુ અમીરગઢથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, અમીરગઢથી સૌથી મોટા સમાચાર। દિલ્હીના કાર બ્લાસ્ટ બાદ ગુજરાતીઓની સરહદ, જ્યારે ગુજરાતની તમામ સરહદને હાઈ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવી છે। સૌથી મોટા સમાચાર જે બ્રેકિંગ ન્યૂઝ છે આપને આપી દઈએ। અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે આવતા જતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ તપાસ ચાલી રહી છે। અમીરગઢ પીઆઈ પોલીસ સ્ટાફ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। 2 દિવસ અગાઉ ગુજરાતમાંથી શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપી લેવામાં આવ્યા હતા। એટીએસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી। ગુજરાત રાજસ્થાનની ચેકપોસ્ટની પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચાર છે અત્યારે અમીરગઢ તાલુકાના સમાચાર સામે આવી રહ્યા છે। મોટા સમાચાર જે બ્રેકિંગ ન્યૂઝ છે, તમામ સરહદો જે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશને લગતી બોર્ડરો છે, મહારાષ્ટ્રને લગતી બોર્ડરો છે, તમામ બોર્ડરો પર અત્યારે હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અને અત્યારે જે પણ સુરક્ષા વ્યવસ્થાની જે પહેલ કરવામાં આવી છે તે પહેલ સાથે પણ અત્યારે હાલ પોલીસ તંત્ર પણ હાઈ મોડ પર આવી ગયું છે। શ્રી બનાસકાંઠા નાઓની સૂચનાથી તાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા જે 3 જેટલા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવેલ હોય, જે અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે આંતરરાજ્ય બોર્ડર ચેકપોસ્ટ આવેલ હોય, તે આંતરરાજ્ય બોર્ડર ચેકપોસ્ટ ખાતે તમામ વાહનોનું ફિઝિકલ વાહન ચેકિંગ કરવામાં આવેલ છે। તેમજ તમામ શંકાસ્પદ ઈસમોની ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ તેઓના ઓળખ કાર્ડની પણ સઘન ચેકિંગ હાથ ધરી તેની નોંધણી કરવામાં આવેલ છે।